સાવલીના એમએલએ કેતન ઇનામદારે જાહેરાત કરી 2027ની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। ત્યારે હું 2027ની ચૂંટણી લડવાનો નથી તેવું નિવેદન ઇનામદારે આપ્યું। હું જનતા સાથે હંમેશા રહેવાનો છું તેવું પણ કેતન ઇનામદારે જણાવ્યું છે। વડોદરામાં સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જે નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું છે કે 2027ની ચૂંટણી તેઓ નહીં લડે। ફરી એકવાર તેમના દ્વારા આ પ્રકારનું નિવેદન સામે આવી રહ્યું છે। સાવલીના એમએલએ છે કેતન ઇનામદાર, જેમણે 2027માં ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે હું જનતાની સાથે હંમેશા ઊભો રહેવાનો છું, જનતાની સાથે હંમેશા રહેવાનો છું। આ પ્રકારનું નિવેદન તેમના તરફથી જે સામે આવી રહ્યું છે। સાવલીના ધારાસભ્યએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે અને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ચર્ચાઓ ચાલી રહી છે। એમએલએ કેતન ઇનામદાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી। 2027ની ચૂંટણીને લઈને આ જાહેરાત। આખરે ડેરીની ચૂંટણી થાય તે પહેલા જ ઘમાસાણ જોવા મળી રહ્યું છે। એક તરફ પાદરાથી પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ડિરેક્ટર ચેરમેન દીનુ મામા જાહેર મંચ ઉપરથી કહી ચૂક્યા છે કે તેઓ હવે ઇલેક્શન નથી લડવાના, જ્યારે અગાઉ પણ કેતન ઇનામદાર સાવલીના ધારાસભ્ય તો કહી ચૂક્યા હતા। ફરી એકવાર કહી રહ્યા છે કે ચૂંટણી નથી લડવાના। તેની સાથે જ વાત કરીશું। એવું તો શું કેતનભાઈ કે ફરીવાર તમારે રિપીટ કરવું પડે કેવું છું નહીં? આજની બેઠક આજે આ લોકો મને શુભેચ્છાઓ અપાયા હતા। જોન સાવલી ઝોનની અંદર રામસિંહ જ્યારે બિનહરીફ તરીકે ઔપચારિક હમણાં તો ડિક્લેરેશન નથી, પણ એમની સામેનો ઉમેદવાર પ્રવીણસિંહ એમને પોતે બરોડા પાર્ટીના આદેશને અનુસરીને એમને ફોર્મ પાછું ખેંચ્યું, એટલે રામસિંહ બિનહરીફ થયા। રામસિંહ જ્યારે બિનહરીફ થયા તો રામસિંહનો બિનહરીફ થવાનો આનંદ, સુરપાલને સત્તાવાર રીતે ટેલિફોનિક જાણ કરવામાં આવી ઉમેદવાર તરીકેને, એનો એક આનંદ કાર્યકર્તાઓમાં, મંડળીના પ્રમુખ મંત્રીઓમાં હતો। એ લોકો મને શુભેચ્છા અપાયા હતા। ત્યારે જનરલ વાતમાં મેં એ વાત કરી હતી કે ભાઈ ચૂંટણીઓ લડવા કરતાં લોકોના દિલમાં રહેવું જરૂરી છે, લોકો વચ્ચે રહેવું જરૂરી છે। મેં 2022માં ડિક્લેર કર્યું છે કે હું 27નું ઇલેક્શન નહીં લડું, અને હું આ વાત પર આજે પણ અડગ છું। ચૂંટણી લડો કે ના લડો, જો પ્રજા વચ્ચે, મતદાતાઓ વચ્ચે, નાગરિકો વચ્ચે જો તમારા સંબંધ પારિવારિક સંબંધ હોય તો હું એવું માનું છું કે તમારે કોઈ પણ ચૂંટણી લડવાની જરૂર નથી। લોકો જ તમને નેતા બનાવે છે અને લોકો જ તમને નેતા માને છે, તો ચૂંટણી બહુ મહત્વની રહેતી નથી। લોકો નેતા માને છે, લોકો જ કહેશે કે કેતનભાઈ ચૂંટણી લડો તો પછી શું કરશે? મારો નિર્ણય મેં મારી પ્રજા વચ્ચે 2022માં આપેલો છે। આજનો કોઈ નવો નિર્ણય નહીં, આ તો ખાલી ઔપચારિક વાત। લોકો એવું કહેશે કે કેતનભાઈ લડો હવે। હું મારી પ્રજા હંમેશા મારા મતદાતાઓ મારી વાતને માન રાખે છે। હું સમજુ છું કે મારી વાત જ્યારે પણ હું મૂકીશ એ મારી વાતને સ્વીકારી લેશે। હતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, તેમનું કહેવું છે કે તેઓ ચૂંટણી નથી લડવાના, અગાઉ પણ કહી ચૂક્યા છે। જનતા સાથે તેઓ રહ્યા છે અને રહેવાના છે, અને નવા જે યુવાઓને આગામી તક મળે તે માટે તેઓ નથી લડવાના અને તેમની વાત પ્રજા માનશે। ડેરી મામલે તેમણે કહ્યું છે કે તેમણે જે આરોપ લગાવ્યા અને તે જ મામલે આ નોટિસ 76 બીની છે, ગંભીર બાબત છે, જવાબ તો આપવા જ પડશે, પરંતુ ડેરીના જે હાલ ડિરેક્ટરોની ચૂંટણીના રાજકારણમાં તેમને એટલો રસ નથી અને તેઓ પ્રજા સાથે જ રહેવા માટે ટેવાયેલા છે અને તેમના જ નેતા છે તેવું હાલ તેઓ કહી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા।